આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। દક્ષિણ ગુજરાતમાં હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી। વલસાડમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ તો સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ। ભાવનગર શહેરમાં 2 ઇંચ વરસાદ વરસતા શહેરના અલકા ચોકીથી કુંભારવાડા તરફ જવાનો માર્ગ થયો બંધ। ઠેર ઠેર વરસાદી પાણીએ કબજો જમાવતા લારી મૂકી બંધ કરવો પડ્યો રસ્તો। કુંભારવાડામાં લોકોના ઘર સુધી પહોંચ્યા પાણી। ભાજપ શાસિત મહાનગરપાલિકાના પાપે લોકોનું જનજીવન ખોરવાયું। 2 ઇંચ વરસાદમાં જ ભાવનગર શહેરના નીચાણવાળા વિસ્તારો બન્યા જળમગ્ન। કુંભારવાડા વિસ્તાર ફેરવાયો બેટમાં। મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે ખર્ચ કરેલા લાખો રૂપિયા ગયા પાણીમાં। ભાજપના શાસકોની નબળી કામગીરી સામે ભાવનગરની જનતામાં રોષ। ભાવનગરમાં 2 ઇંચ વરસાદે ખોલી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ। શહેરના રેલવે સ્ટેશન પાસે વરસાદી પાણીનો જમાવડો। પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો અને દુકાનદારોને ભારે હાલાકી। ભાવનગરના ઘોઘામાં વરસ્યો ધોધમાર વરસાદ। તળાજા, વલભીપુર અને ઉમરાળામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો સણોદર ગામના મુખ્ય માર્ગો પર નદીની માફક વહ્યા વરસાદી પાણી। ભાવનગર જિલ્લામાં છવાયું વરસાદી વાતાવરણ। પાલીતાણાના જામવાડી, વીરપુર, આદપુર, ડુંગરપુર સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। મહુવાના કોટિયા, કાળભોદર, વાવડી, રતનપુર સહિતના ગામમાં પણ વરસાદ। પાકને જીવનદાન મળતા ખેડૂતો ખુશ। ગીર સોમનાથના કોડીનારમાં વરસ્યો ધોધમાર વરસાદ। સૂત્રાપાડા અને ઉના તાલુકામાં વરસ્યો વરસાદ। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। ખેડૂતોના પાકને મળશે જીવનદાન। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। અલંગ, મણાર, કઠવા, માથાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। અલંગમાં રેડક્રોસ હોસ્પિટલ પાસે ભરાયા પાણી। હોસ્પિટલ પાસે ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી। રાજકોટના જેતપુરમાં છવાયું વરસાદી વાતાવરણ। સ્ટેન્ડ ચોક, ખોડપરા, નવાગઢ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ તો ધોરાજીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા। મગફળી, સોયાબીન, એરંડા સહિતના પાકને થશે ફાયદો। અમરેલી જિલ્લામાં છવાયો મેઘાવી માહોલ। બગસરાની સાતલડી નદીમાં સર્જાઈ પૂર જેવી સ્થિતિ। નદીમાં વરસાદી પાણીની પુષ્કળ આવક થતા ચેકડેમો છલકાયા। અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ। જાફરાબાદના દુધાળા, મીઠાપુર, મિતિયાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। જાફરાબાદની મુખ્ય બજારોમાં વહ્યા વરસાદી પાણી। અમરેલી જિલ્લાના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં વરસ્યો વરસાદ। જાફરાબાદના મિતિયાલા, કડિયાળી, વઢેરા, લોર, ફાચરિયા, મીઠાપુર અને બાબરકોટ સહિતના ગામોમાં નોંધાયો વરસાદ। સારા વરસાદથી ખીલી ઉઠ્યા અન્નદાતાના ચહેરા। વરસાદી માહોલ જામ્યો અમરેલી શહેરમાં। ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારામાંથી મળી મુક્તિ। અમરેલી શહેર ઉપરાંત આસપાસના પંથકમાં પણ થઈ મેઘમહેર। કપાસ અને મગફળીના પાકને થશે ફાયદો। અમરેલીના ધારી તેમજ ગીર વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ। ધારી શહેર, કુબડા, ગોવિંદપુર, ઝર, મોરજર સહિતના ગામોમાં વરસાદ। સતત વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાનની ભીતિ। અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં વરસ્યો વરસાદ। વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ। દિવસભરના ઉકળાટ બાદ વડિયા પંથકમાં વરસાદ। ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો અમરેલીનો સુરવો 1 ડેમ। ડેમનો એક દરવાજો 2 ઇંચ ખોલી છોડવામાં આવ્યું પાણી। વડિયા, ચારણિયા, સમઢિયાળા, થાણા, ગાલોલ સહિતના ગામોને કરાયા એલર્ટ। નદી કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા લોકોને સૂચના। જૂનાગઢના માળિયા હાટીનામાં છવાયો વરસાદી માહોલ। ગળોદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। વરસાદને કારણે ઠંડક પ્રસરતા લોકોએ અનુભવી રાહત। લાંબા સમયના વિરામ બાદ જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ। શહેરના વણઝરી ચોક, કાઢવા ચોક, ચિત્તાખાના, ઝાંઝરડા ચોકડી, ગાંધી ચોક સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ઉકળાટથી મળી રાહત।
સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત નવસારીમાં ઈટાડવા, છાપરા રોડ, એરુ 4 રસ્તા સહિતના વિસ્તારોમાં નોંધાયો વરસાદ. જિલ્લામાં ભારે વરસાદની વચ્ચે ગરબા આયોજકો મુકાયા ચિંતામાં. પાછોતરા વરસાદને લઈ ખેડૂતોને પણ ડાંગરના પાકમાં નુકસાનીની ભીતિ. વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો દાહોદ શહેરમાં. પવન સાથે ખાબકેલા વરસાદથી લોકોની વધી હાલાકી. દાહોદ શહેર ઉપરાંત લીંબડી, ઝાલોદ સહિત આસપાસના વિસ્તારોમાં પણ તૂટી પડ્યો વરસાદ. દાહોદના સંજેલી અને આસપાસના વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. ઝાલોદ, લીંબડી, સંજેલી, ફતેપુરા, લીમખેડા, ધાનપુર, દેવગઢ, બારિયામાં વરસ્યો ધોધમાર વરસાદ. વરસાદી પાણી સાથે ગટરિયા પાણી ફરી વળ્યા રસ્તા પર. સામાન્ય વરસાદમાં પણ અમદાવાદમાં ભરાયા વરસાદી પાણી. સરદાર પટેલ રિંગ રોડથી ખોડિયાર ગામ તરફ જવાના રસ્તા પર ભરાયા પાણી. રાહદારીઓ ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર. એએમસી પાણીના નિકાલની નક્કર કામગીરી ન કરતી હોવાને લઈને લોકોમાં રોષ. અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો. ભારે પવન સાથે એસજી હાઈવે, સાયન્સ સિટી, સોલા વિસ્તારમાં વરસ્યો વરસાદ. દાણાપીઠ, ખમાસા, માણેક ચોક સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી મુશ્કેલી. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. હિંમતનગરના હડિયોલ, ગઢોડા, સાબરડેરી, હાજીપુર સહિતના પંથકમાં વરસ્યો વરસાદ. પ્રાંતિજના બાકલપુર, પોગલું, પીલુદ્રા અને કમાલપુર પંથકમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અરવલ્લીમાં. ભિલોડા તાલુકામાં લીલચા, ખોમાપુર, તુલપાણી, વાઘેશ્વરી વિસ્તારમાં વરસાદ વરસ્યો. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. મહેસાણા જિલ્લામાં સતત બીજા દિવસે જામ્યો વરસાદી માહોલ. ખેરાલુ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. વડનગર અને વિસનગર તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. ખેરાલુ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. બપોર બાદ મહેસાણા જિલ્લામાં છવાયો વરસાદી માહોલ. ઊંઝા તરફ જતા માર્ગ તેમજ વડનગરમાં તૂટી પડ્યો વરસાદ. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો. જનજીવનને થઈ વ્યાપક અસર. મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય રોડ પર ભરાયા પાણી. રાધનપુર ચોકડીથી મુખ્ય બજાર તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા. પાણી ભરાવાને કારણે રસ્તા પર વાહન વ્યવહાર બંધ થયો. મુખ્ય રોડ પર 1 ફૂટ જેટલું પાણી ભરાતા લોકોને હાલાકી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો પાટણના ચાણસ્મામાં. શંખેશ્વરના પાડલા, પચાસર, નાની ચદુર સહિતના વિસ્તારમાં વરસાદ. ચાણસ્મા, રૂપપુર, પાટસણ સહિતના પંથકમાં જામ્યો વરસાદી માહોલ. પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો પાટણમાં. રૂની, હાજીપુર, કમલીવાડા સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. સિદ્ધપુર, નેન્દ્રા, બિલિયા, ખડી સહિતના પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. બનાસકાંઠાના અંબાજીમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ. દાંતીવાડા અને પાંથાવાડા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. તો ડીસામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. મકાઈ, મગફળી સહિતના પાકમાં નુકસાનની ભીતિ. વાતાવરણમાં પલટો આવ્યો બનાસકાંઠામાં. પાલનપુર, અમીરગઢ, દાંતા તાલુકામાં વરસ્યો વરસાદ. અસહ્ય બફારાથી લોકોને મળી રાહત. ધીમી ધારે વરસાદનું આગમન થયું બનાસકાંઠાના દાંતામાં. લાંબા સમયના વિરામ બાદ દાંતા પંથકમાં મેઘરાજાની થઈ પધરામણી. ગાજવીજ સાથે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી તો અન્નદાતાને પણ થઈ રાહત. ગાંધીનગર જિલ્લામાં પણ સતત બીજા દિવસે ઇન્દ્રદેવે વરસાવ્યું હોય. પેથાપુર સહિત આસપાસના વિસ્તારોમાં થઈ વરુણદેવની કૃપા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. સતત ચોથા દિવસે મેઘાવી માહોલ છવાયો મહીસાગરમાં. કડાણા તાલુકાના સરહદીય વિસ્તારોમાં આવેલા ડીટવાસ, ગોધર, બચકરિયા સહિતના ગામોમાં પડ્યો વરસાદ. પવન સાથે વરસેલા વરસાદે વધારી લોકોની મુશ્કેલી.